અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને એકતા સમિતિની બેઠક મળી. બેઠકમાં મેયર, પોલીસ કમિશનર અને એએમસીના અધિકારી પદાધિકારીઓ હાજર રહ્યા. રથયાત્રાનું સુવ્યવસ્થિત આયોજન માટે કઈ તકેદારી રાખવી તે બાબતે બેઠકમાં ચર્ચા. અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન. રથયાત્રામાં આયોજન બાબતે શાંતિ સમિતિની બેઠક મળી છે. કોર્પોરેશન દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ડીજેના લીધે હાથીઓને તકલીફ ન થાય તે ધ્યાન રાખવામાં આવશે. હાથીઓ જે સમયે આવે તે સમયે સ્થળ પર ડીજે બંધ રાખવામાં આવશે. રથયાત્રાને લઈને પૂરતો પોલીસ બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ માર્ચ. ભગવાનની 149મી રથયાત્રા નિમિત્તે એકતા સમિતિની બેઠક મને પોલીસ કમિશનર, મ્યુનિસિપાલિટી કમિશનર અને ડીસીપી સૌ લોકોની હાજરીમાં અને અમારી ચૂંટાયેલી પાંચ અને એકતા સમિતિના સભ્યો દ્વારા આજે જે સૂચનો મળ્યા હતા એ કોર્પોરેશન દ્વારા કરવાના કામો અને પોલીસ વિભાગ દ્વારા જે કરેલા કામોની માહિતી એકબીજાને મળી અને યાત્રા સંપૂર્ણ શાંતિમય અને સુખમય નીકળે અને ઝડપથી યાત્રા નિજ મંદિર પહોંચે સુરક્ષાની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ખાસ કરીને જો ગત વર્ષોના જેટલા બી અનુભવ હતા જો મંદિર તરફથી જોઈએ કે અમુક શું કરવા જોઈએ જેથી ઓર સ્મૂથલી યાત્રા ચાલે, જેવા કે આપણા હાથીને કોઈ તકલીફ નહીં પડે, કોઈ ડીજે વગેરે નહીં જ્યારે આ પસાર થાય તો વગાડે નહીં જોઈએ અને એના સાથે સાથે કોઈ એવા અવાજ નહીં કરે જેના લીધે હાથી ગયા વર્ષ જેવા થયા હતા આ વખતે નહીં થાય. તો આ બધા ચર્ચાઓ થઈ. સાથોસાથ અમુક જો ટ્રાફિકના વ્યવસ્થાઓ બારે બી ચર્ચા થઈ કે જ્યારે રથ પરત આવે છે ત્યારે જમાલપુર પાસે જો ટ્રાફિક બંધ રહે જેથી જો રથમાં જ્યારે દર્શનાર્થી આવે એના ટુ વ્હીલર વગેરે સાથે કોઈ તકલીફ નહીં પડે. સાથોસાથ અમુક જગ્યાએ લાઇટિંગના વ્યવસ્થા માટે જો બી અમે ગત વર્ષોમાં જેટલા બી અમે લોકો લાગતા હતા કરવા જોઈએ આ ચર્ચાઓથી આ વખતે સારી રીતે ઓલરેડી બધી ચીજોના સમાવેશ કરવામાં આવેલા છે.